ગોરાટ હનુમાનજી મંદિર પાસે ભાજપના ઉમેદવારના માણસો દ્વારા મહિલાઓ પર કરાયેલા હુમલાને લઈને પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ જોઈન્ટ પોલીસ કમિશનરને મળી રજૂઆત કરતા પોલીસે તેઓની વાત સાંભળી સુરક્ષા અંગે બાંયધરી આપી યોગ્ય તપાસની માંગ કરી છે। સુરતમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સત્તાપક્ષ ભાજપના ઉમેદવારો સામે કેટલીક જગ્યાઓ પર મતદારોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે મંગળવારે વોર્ડ નંબર 11 ગોરાટ ખાતે સ્થાનિક મહિલાઓ સહિતનાઓ દ્વારા ભાજપના ઉમેદવારો અને નેતાઓનો વિરોધ કરાયો હતો। કે ભાજપના ઉમેદવાર એવા હર્ષ મહેતાના સાથીદારો દ્વારા મહિલાઓ પર હુમલો કરાયોના આક્ષેપો સાથે સીસીટીવી વાયરલ કરાયો હોય। આ મામલે પીડિત મહિલાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી જોઈન્ટ પોલીસ કમિશનરને મળી ઉગ્ર રજૂઆત કરી હતી। તો જોઈન્ટ પોલીસ કમિશનરે મહિલાઓની રજૂઆત સાંભળ્યા બાદ સુરક્ષાની બાંયધરી આપી યોગ્ય તપાસ થશે તેમ કહ્યું હતું। મારું નામ જમીના પટેલ છે। અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે કાલે જે ગોરાટ હનુમાન મંદિરે બનાવ બન્યો હતો એ માટે મહિલા સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। કમિશનરે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે। અમે તમારી સાથે છે, અમે તમને ન્યાય અપાવશું। બનાવ એ બન્યો હતો કે કાલે હનુમાન ચોક મંદિરે બીજેપીના કાર્યકર્તાઓ ગેટમાં ઘૂસીને લેડીઝોને ધક્કામુક્કી કરી છે, થાંભલા સાથે અફારી છે, લેડીઝોના કપડા ફાડ્યા છે, નખ માર્યા છે। તો આ છે બીજેપીની મહિલા સુરક્ષા। બીજેપીના કાર્યકર્તાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે કે અમે મહિલા સુરક્ષાના સાથે છીએ, તો બીજેપીના કાર્યકર્તાઓ જ મહિલાઓને મારે છે। આ છે તમારી મહિલા સુરક્ષા? તમે આવા નાગરિકોને ચૂંટણીમાં ઉભા રાખો છો જે ગુંડાગીરી કરે છે। આ તો ભાજપના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવારના સમર્થકોએ મહિલાઓ પર કરેલા હુમલાના આક્ષેપો વચ્ચે આવનાર મતદાનના દિવસે આ વિરોધ દેખાય છે કે કેમ તે જોવું રહ્યું।